अस्सलामुअलैकुम एवरीवन। આજે આપણે બનાવશું બધાની ઓલ ટાઈમ મોસ્ટ ફેવરિટ મેગી। આપણે ડુંગળી, ટમેટા, મરચાં કાપી અને આ સગડી ઉપર ગરમ પાણી મૂકી દીધું, એમાં થોડું નમક નાખી દીધું। હવે આપણે આ છે મેગી, હવે એક છે એપી ને એક છે મેગી। ઉકેલ પાણીની અંદરમાં આપણે સૌપ્રથમ નાખી દીધું ટમેટા, મરચાં અને ડુંગળી ચોપ કરેલા ઝીણા, કારણ કે ઝીણા ચોપ કરેલા હશે તો મેગી સાથે એટલા મિક્સઅપ થઈ જશે અને ખાવાની મજા જ કંઈક ઓર છે, બરોબર। અને આપણે પાણીની સાથે ઉકળવા દેવાનું થોડી વાર માટે। એના પછી આપણે એમાં એડ કરી દઈશું મેગી અને યીપ્પી નૂડલ્સ। આજે આપણે બે ટાઈપના નૂડલ્સને સાથે બનાવી મિક્સ કરી અને ટ્રાય કરેલ હતી, કારણ કે ક્યારેક સમથિંગ ન્યૂ તો બનતા ને બોસ। હવે અને આપણે એમ સમજો ને 2 મિનિટ વાળા નૂડલ્સ જેને કહેવાય ને 2 મિનિટ માટે ઉકળવા દેશું આની સાથે। હવે આ યીપ્પીનો અને મેગીનો મસાલો જેટલો પણ પડેલો હતો ને બધો આની અંદર મિક્સ કરી દીધો અને મસ્ત એને ઉકાળવા દીધું, મેગીને પકવવા દીધી મસાલા સાથે, જેથી કરી અને આપણી મેગી આ મસાલા સાથે સારી રીતે મિક્સઅપ થઈ અને મસ્ત રીતે બની ગઈ, બરોબર ને। હવે આ આપણી દેશી સ્ટાઇલ મેગી સૌથી ટેસ્ટી બનેલ હતી, બરોબર। બેબીનો આપણી બેબી, બરોબર, મેગી કેવી લાગી તો કમેન્ટમાં જરૂર બતાવજો। બાય।